ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો. ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો. આપણે તો કહીએ કે દરિયાથી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે, ઈશ્વરની ઈચ્છા છે. ત્યારે તમારી અને મારી મુલાકાત શક્ય બની છે. પહેલા તો સમસ્ત જાડા પરિવારને ખૂબ ખૂબ આભાર કે જેણે મને આ મંચ પર બોલવાનો મોકો આપ્યો. જાડા પરિવારનું આ ચોથું સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હું મારી આ જાડા આપ સૌને હૃદયના ભાવથી વંદન કરું છું. સ્નેહ મિલન એટલે સ્નેહ અને પ્રેમ અને મિલન એટલે મળવું. આજે મારા મંચ ઉપરથી સારી નહીં, સાચી અને સચોટ વાતો કરવી છે, જે તમારા દિલને સ્પર્શી લે એવી વાતો કરવી છે. પણ શરૂઆત મૂંઝાઈ ગયેલા ચહેરાથી નહીં, ઉદાસ ચહેરાથી નહીં, એક સ્મિતથી, એક મુસ્કાનથી કરવી છે. उदासियों निराशा जिस चेहरे का सिंगार करती है, उदासियों निराशा जिस चेहरे का सिंगार करती है, मक्खी भी उस चेहरे पर बैठने से इनकार करती है. मक्खी भी उस चेहरे पर बैठने से इनकार करती है. जब थोड़ा मुस्कुराने से फोटो अच्छी आ सकती है, जब थोड़ा मुस्कुराने से फोटो अच्छी आ सकती है, तो जिंदगी भर हंसो माय डियर फ्रेंड. क्यों ना जिंदगी भी अच्छी बन जाए. આજનો મારો વિષય છે પરિવાર. પરિવાર નામનો કોઈ વાર નથી, પણ પરિવારથી મોટો કોઈ તહેવાર નથી. જો પરિવારનું જીવંત ઉદાહરણ ગણાવવું હોય તો પિતાના એક વસનથી ભગવાન શ્રી રામ, જેણે 14 વર્ષનો વનવાસ